જય માતાજી। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। 1 કિલો ગાજર લીધા છે, હવે તેને ધોઈ નાખ્યા છે। હવે છીણી લઈએ। ચાલો ગાજરને આ રીતે છોલી નાખવાના અને રેસા કાઢી નાખવાના અને આવી રીતે છીણી લેવાના। ફ્રેન્ડ્સ આ છીણ થઈ ગઈ છે આપણે હવે ગાજર છીણી લીધા છે, તો હવે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે ગેસ ચાલુ કરીશું અને કઢાઈ મૂકીશું। બેથી 3 ચમચી ઘી નાખીશું। તો મીડિયમ થઈ ગયું એટલે ગાજરની છીણ નાખીશું। હવે આપણાને 7 થી 5 મિનિટ સુધી હવે આપણે દૂધ નાખીશું। મેં 1 લીટર દૂધ લીધું છે। માવો નાખવાનું નથી, દૂધથી જ બનાવવાનું છે। હવે આને આપણે 30 મિનિટ સુધી થવા દઈશું અને ફાસ્ટ ગેસ ઉપર થવા દેવાનું છે। આપણે ચમચો આવી રીતે મૂકી રાખશું જેથી કરીને બહાર ઉભરાય નહીં। ગેસ ફાસ્ટ હતો, આપણે થોડો ધીમો કરી લઈએ એટલે ઉભરાઈને બહાર નીકળે નહીં। થોડીક વાર માટે આપણે ગેસ ધીમો રાખીશું અને હવે આપણે કાજુ અને બદામનું કતરણ કરી લઈશું। હવે આપણે ગેસ ફાસ્ટ કરી દઈશું। દૂધમાંથી પાણી કમ્પ્લીટ બળી જશે એટલે માવો કણીદાર જેવું તૈયાર થઈ જશે અને આપણા હલવામાં મિક્સ થઈ જશે ગાજરમાં। ધીમે ધીમે હલાવતું રહેવું જેથી કરીને નીચે ચોંટે નહીં અને બળે નહીં। હવે આ થાય ત્યાં સુધી આપણે ઘીમાં કાજુ અને બદામને સાંતળી લઈએ। 2 ચમચી આપણે ઘી નાખીશું।
થોડીક વાર આપણે આને સાંતળી લઈશું. ગેસ ધીમો રાખશું. આપણા કાજુ ને બદામ સતળાઈ ગયા. હવે ગેસ બંધ કરી નાખશું. હવે એ બધું દૂધમાંથી પાણી બળી ગયું છે અને માવો સરસ અંદર ગાજરના હલવામાં મળી ગયો છે. હવે આપણે નાખશું 200 ગ્રામ ખાંડ. હવે આપણે નાખશું 200 ગ્રામ જેટલી ખાંડ. તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. હવે આપણે આને હલાવીશું બરાબર. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. બરાબર હલાવતા રહેવું જેથી કરીને નીચે ચોંટે નહીં. આપણે ઘીમાં શેકેલા કાજુ બદામ નાખી દીધા છે. હવે થોડીક વાર આને સાંતળશું. આ કિનારી છોડશે એટલે આપણો હલવો તૈયાર થઈ જશે. હવે આપણો હલવો તૈયાર થઈ જવા આવ્યો છે. જો આપણો સરસ હલવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે નાખશું ઇલાયચી પાવડર. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. હવે તૈયાર થઈ ગયો છે હલવો. તો આપણે સર્વ કરશું. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણા ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો ડીશમાં કાઢી અને સર્વ કરીએ. હવે આપણે હલવા ઉપર ગાર્નિશિંગ કરશું કાજુ અને બદામથી. કાજુ બદામથી આપણે ગાર્નિશ કરી દીધું છે. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ. બહુ સરસ બન્યું છે હલવો. મસ્તી બન્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીએ નવી રેસીપી સાથે. જય માતાજી. જય માતાજી.